ભાવનગરના ઘોઘા અને તળાજામાં વરસાદી માહોલ જામ્યો છે। અનેક સ્થળે કરા સાથે વરસાદ પડ્યો। ઘોઘા શહેર અને તાલુકામાં વરસાદ, નિહોર, ભદ્રાવળ, ટીમાણામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। કોળિયાકમાં પણ વરસાદ, ભંડારીયા હાથબમાં વરસાદી માહોલ જામ્યો છે। ઘોઘા શહેરમાં વરસાદી માહોલ જે જામ્યો છે અને અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ ભાવનગરથી। ફોન લાઈન પર સંવાદદાતા નવનીત જોડાઈ ચૂક્યા છે ભાવનગરથી। નવનીત, ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કેવો માહોલ છે, કેટલો વરસાદ નોંધાયો? ચોક્કસ ભાવનગર શહેર અને જિલ્લાની વાત કરીએ તો તળાજા, ઘોઘા, સિહોર સહિતના જે ગ્રામ્ય પંથકો છે, તાલુકા પંથકો છે, કે જે આજે વહેલી સવારથી વરસાદ છે એ શરૂ થયો છે। તળાજા પંથકના અમુક ગામો છે તેમજ જે ઘોઘા પંથકના અમુક ગામો છે કે જ્યાં કરા સાથે વરસાદ છે નોંધાયો છે। તો સિહોર બાજુના જે વિસ્તારો છે જેને ગ્રામ્ય પંથકોની અંદર પણ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ છે એ વરસ્યો છે। અમુક વિસ્તારોની અંદર જે સિઝનના જે પાકો છે એ લેવાઈ ગયા છે, પરંતુ હજુ પણ અનેક એવા વાડી ખેતરો છે કે જ્યાં પાક હજી પણ યથાવત છે, તેવા પાકોને નુકસાન થાય એવી ભીતિ છે। ખાસ કરીને બાગાયતી પાકો છે જેની અંદર કેળા અને કેરીનું જે સુધી ઉપજ જે ખેડૂતો લઈ રહ્યા છે તેને પણ ભારે નુકસાન થાય એવી ભીતિ સેવાઈ રહી છે। જી નવનીત, આભાર માહિતી બદલ।